નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. આપણે વિવિધ પ્રકારની આકૃતિઓના પ્રકારના સંદર્ભની વાત કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચરની અંદર આકૃતિના પ્રકાર કેટલા, કયા કયા એની વાત કરી. ત્યાર પછી તેમાંનો એક પહેલો પ્રકાર સ્તંભ આકૃતિ કેવી રીતે તૈયાર કરી શકાય એની પણ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી. હવે ત્યાર પછી પહેલો પ્રકાર અને એનો દાખલો પણ આપણે જોયો. તમારે ગ્રાફોની અંદર એને જે તે સ્વાધ્યાયના દાખલાઓ છે એ લઈ લેવાના છે. અહીંયા હવે બીજો પ્રકાર પાસની સ્તંભ આકૃતિ. હવે સમય, સ્થળ કે વસ્તુ સાથે સંકળાયેલી માહિતી અને એના લક્ષણો એક કરતાં વધારે પ્રમાણમાં આપેલા હોય તો એવા સંજોગોમાં આપણે સ્તંભ આકૃતિ તૈયાર કરી શકતા નથી. તો એના માટે શું, તો પાસની સ્તંભ આકૃતિ આપણે તૈયાર કરવી પડે. અને પાસની સ્તંભ આકૃતિ વખતે જો સમય સાથે સંકળાયેલી માહિતી હોય તો એને સમયના ક્રમમાં જ લઈશું, એમાં કોઈ ફેરફાર કરીશું નહીં. પણ જો સમય સાથે નથી કે વસ્તુ કે સ્થળ સાથેની સંકળાયેલી હોય તો એના લક્ષણોને આધારે ચડતા કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી અને જે તે માહિતી આપણે ના આધારે આપણે પાસની સ્તંભ આકૃતિ તૈયાર કરીશું. હવે તમને ત્યાં પરીક્ષામાં એવું જ કહેવાય યોગ્ય આકૃતિ તૈયાર કરો. હવે યોગ્ય આકૃતિમાં તમારે ધ્યાનમાં એ રાખવાનું કે જ્યારે એક કરતાં વધારે બે લક્ષણોની વાત આવે, દાખલા તરીકે અહીંયા જુઓ આપણે દાખલો છે સ્વાધ્યાય 2.3 નો પીઓ શેરના બંધ ભાવ છે અને 15 દિવસ પછી એ જ શેરના બંધ ભાવ આપણને આપ્યા છે. એ જ પ્રમાણે ઉત્પાદન અને વેચાણ હોય, વેચાણ અને નફો હોય, આયાત અને નિકાસ હોય, જન્મ દર અને મૃત્યુ દર હોય, આવી પાસની વિગતો સાથેના લક્ષણો આપેલા હોય તો હંમેશા પાસની જ આપણે આકૃતિ તૈયાર કરીશું. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. હવે જેમ આપણે સ્તંભ આકૃતિ તૈયાર કરતા હતા એવી રીતે આ પણ આકૃતિ આપણે તૈયાર કરવાની થાય છે. હવે એમાં તમારે શું ધ્યાનમાં રાખવાની એ બરોબર તમે ધ્યાનથી જોઈ લો. તો આપણે ઊભી રેખા જે તૈયાર કરીશું એ y અક્ષ આવશે. આડી જે ધરી તૈયાર કરીશું એને x અક્ષ તરીકે આપણે લઈશું. હવે અહીંયા તમે જોઈ શકો છો x અક્ષ ઉપર શું, તો જુદી જુદી કંપની આપી છે A, B, C, D અને E. તો અહીંયા જે તે પ્રમાણમાં A, B, C, D અને E આપણે આપીશું અને નીચે લખીશું કંપની. બરોબર. હવે આપણે એનું પ્રમાણમાં x અક્ષ 1 સેન્ટીમીટર બરાબર, y અક્ષ 1 સેન્ટીમીટર બરાબર શું, એનું જે પ્રમાણમાં હોય એ આપણે આપી લઈશું. હવે શેરનો બંધ વધુ કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો, 100 આવે છે. એનો મતલબ કે આપણે જો 10 નું પ્રમાણમાં લઈએ તો 10 સેન્ટીમીટર ઓછો થશે. હવે અહીંયા મારી જગ્યા સીમિત હોવાને કારણે એનું પ્રમાણમાં હું 20 લઉં છું. તો 20, 40, 60, 80, 100 અને 120. અને ત્યાર પછી આવે છે બીજા આવશે, ધ્યાનમાં રાખીશું. અહીંયા જોઈ લેજો 80, 100, 120, 140 અને 160 સુધી જઈશું. બરોબર. હવે અહીંયા પ્રમાણમાં કારણ કે થોડી જગ્યા વધારે રાખીશું એટલે 2 સેન્ટીમીટર બરાબર એક કંપની એવું આપણે કરીશું. શું આવશે, 2 સેન્ટીમીટર બરાબર એક કંપની અને 1 સેન્ટીમીટર બરાબર 20 શેરનો ભાવ એવું આપણે પ્રમાણમાં લઈશું. હવે આપણે જે સ્તંભાકૃતિ તૈયાર કરતા હતા એવી જ રીતે અહીંયા પાસેની એ સ્તંભાકૃતિ આપણે તૈયાર કરવાની થશે. હવે જુઓ કંપની એમાં શું ભાવ આપ્યો છે, ભાવ જોઈ લો તમે પહેલા. બરોબર. કંપની એમાં આપ્યો છે 40 રૂપિયા ભાવ આપેલો છે. તો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની એ વખતે પણ કીધું કે બે સ્તંભ વચ્ચેની પહોળાઈ અને સ્તંભની જે પણ પહોળાઈ છે વચ્ચેની જગ્યા એ ચોક્કસ રાખવાની. કંપનીનો ભાવ આપેલો છે 40, તો અહીંયા કંપનીનો ભાવ તમારે લેવાનો થશે 40. તો અહીંયા 40 સુધી આપણે જઈશું. બરોબર. હવે એને આ રીતે સ્તંભમાં દોરી દઈશું. બરોબર. હવે 15 દિવસ પછી એનો ભાવ આપ્યો છે કેટલો, 60. તો અહીંયા 40 પછી ઉપર આવે 60. એ સ્તંભને તમારે આગળ વધારવાનો છે, એના જોડે તમારે લેવાનું છે, એમાંથી વધારે લેવાનો નથી. હવે આ પ્રકારને તૈયાર કરતા પહેલા અહીંયા એક આપણે બોક્સ તૈયાર કરી લઈશું વિદ્યાર્થી મિત્રો. મોટે ભાગે આ પ્રકારની વિગત આપેલી હોય તો એના આધારે એ બે ભાગ અહીંયા શેરનો
ભાવ એવો આપી દો. તમને જે અનુકૂળ આવે એ પ્રમાણેની ડિઝાઇન અથવા તો તમારે રીતે નક્કી કરી દેવાની. અહીંયા બે બાબતો છે તો અહીંયા આપણે બેનો ઉપયોગ કરી લઈશું. તો અહીંયા આવી રીતે આપણે આપી દઈશું વિદ્યાર્થી મિત્રો. બરોબર. હવે કંપની P માં જુઓ કેવો ભાવ છે 20. તો અહીંયા આપણે કંપની P માં 20 ભાવ લઈશું તો અહીંયા 20 આવશે. નેક્સ્ટ ટર્મ અહીંયા દોરી દઈશું આવી રીતે. અને કંપની B 15 દિવસ પછીનો ભાવ આપ્યો છે 30. તો અહીંયા 20 અને 40 ની વચ્ચે આવશે એટલે અહીંયા આપણે આવી રીતે આપી દઈશું. ચલો હવે સી કંપનીનો ભાવ વધુ કેટલો છે 100 બતાવે છે. તો અહીંયા આપણે 100 આપેલા છે કંપની સી માં જવાનું અને એના આધારે જોશો તો અહીંયા કંપની સી નો જે ભાવ આપેલો છે એના આધારે એક સ્તંભ આપણે તૈયાર કરી દઈશું. અને 15 દિવસ પછીનો ભાવ છે 150, 140 અને 60 ની વચ્ચે. તો અહીંયા 150 આવશે અને એને પણ આપણે આવી રીતે આપી દઈશું. ત્યાર પછી ડી કંપનીનો અહીંયા સી આપે છે બંધ ભાવ. તો અહીંયા ડી કંપનીમાં જશો તો અહીંયા 80 આવશે અને 15 દિવસ પછીનો ભાવ છે 60. તો એના સાથે અહીંયા તમારે 60 ની લેવાનું. ત્યાર પછી ઈ કંપની છે 30. તો 20 અને 40 ની વચ્ચે આવશે એટલે અહીંયા 30 લેજો અને સ્તંભ આપણે દોરી દઈશું અને પેલાનો છે 10. તો અહીંયા તમારે 10 આપી દેવાનું. તો આવી રીતે એક પાસ પાસેની સ્તંભ આકૃતિ એટલે એક દોરીશું તો એના બીજી કંપનીના 15 દિવસનો ભાવ એ જોડે દેવાનો થશે. હવે તમે જુઓ છો શેરનો ભાવ છે એને આડી લીટી દ્વારા અહીં આપવામાં આવેલો છે. તો આડી લીટી દ્વારા એટલે લીટી દ્વારા તમે આપશો. અહીંયા 0 નો આપણે ઉપયોગ કરીએ છીએ તો એને ઉપયોગમાં લઈશું. એટલે અહીંયા આપણને સ્પષ્ટ રીતે અલગથી દર્શાવાય એવી રીતે આપણે આપી દઈશું. દરેકમાં આવી રીતે આપી દઈશું. જો તમે દરેકમાં કોડો રાખવાનો નથી એને અલગથી ઓળખ થાય એવી રીતે તમારે આપવાનું થશે વિદ્યાર્થી મિત્રો. બરોબર. ધ્યાનમાં રાખી અને એનો ઉપયોગ કરવાનો. બરોબર છે. તો આવી રીતે દરેક જે કંપનીઓ આપેલી છે એને તમારે બતાવી દેવાનું થશે. આકૃતિ હંમેશા કોઈ પણ પ્રકારની છેડછાડ વગર સોળો આકૃતિ તૈયાર કરવાની, બેડો આકૃતિ આપણે તૈયાર કરવાની નથી. 3 ગુણો કમ્પલસરી રીતે એ આનો દાખલો પૂછાશે. તો આવી રીતે પાસેની એ સ્તંભ આકૃતિ આપણે તૈયાર થશે. તમારા જોડે ગ્રાફ ગોતી હશે એટલે ચોક્કસ માર્ક મળશે અને તમે સરળતાથી એને દોરી શકો. તો આકૃતિનો બીજો પ્રકાર પાસેની સ્તંભ આકૃતિ કેવી રીતે તૈયાર કરી શકાય એની તમને આપણે સમજૂતી આપી. આપણા સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 3 લઈ અને તમને સમજાવી. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિના કોઈ માપ નથી છતાં પણ આકૃતિ સારી દેખાય છે. પ્રમાણમાં લેવાનું અને જે કંપનીના જન્મદર હતો જન્મદર, મૃત્યુદર હતો મૃત્યુદર એને લખી અને તમારે બતાવવાનું થશે. તો આવી રીતે પાસેની આપણે કાપી દઈશું. હવે ત્યાર પછીનો આપણો ત્રીજો પ્રકાર આવે છે વિદ્યાર્થી મિત્રો અને એ આવે છે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. શું આવશે? સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. તો કેવી રીતે તૈયાર કરી શકાય? ત્રીજો એનો પ્રકાર છે સાદી વિભાજિત સ્તંભ આકૃતિ. હવે આ સાદી વિભાજિત સ્તંભ આકૃતિ તૈયાર કરવા માટે શું તો જે વસ્તુ સમય કે જથ્થા સ્થળ સાથે સંકળાયેલી માહિતી હોય એક કરતાં વધારે લક્ષણો આપેલા હોય તો આપણે સાદી વિભાજિત સ્તંભ આકૃતિમાં આપણે આપીશું. હવે એનો જે પ્રમાણેનો કુલ ખર્ચ આપેલો હોય, માન લો કે કોઈ બે કુટુંબ છે, કુટુંબ A હોય કુટુંબ B હોય, એનો ખોરાક પાછળ, શિક્ષણ પાછળ, કપડાં પાછળ, રહેઠાણનું ભાડું હોય કે પરચુરણ ખર્ચ હોય, આવી વિવિધ માહિતી સાથેનો હોય અને એનો જે કુલ ખર્ચ છે એ પ્રમાણેના આપણે આકૃતિ બે કુટુંબ A અને કુટુંબ B ની દોરીશું અને એમાં ખોરાક પાછળ કેટલો ખર્ચ તો એના માટેનો જે તે વિભાજિત કરી અને દોરવામાં આવે છે.
જે આકૃતિ તૈયાર કરી એમાં વિભાજિત તૈયાર કરી અને આમાં જુદા જુદા બ્લોક તૈયાર કરવામાં આવે તો એને સાદી વિભાજિત સ્તંભાકૃતિ તરીકે ઓળખવામાં આવે. પણ અહીંયા જેટલો કુલ ખર્ચ થયેલો હોય એના આધારે જ આપણે આવી રીતે આકૃતિ તૈયાર કરીશું. અને એમાં ખોરાક પાછળ માની લો કે 2000 રૂપિયા તો એની રીતે, શિક્ષણ પાછળ 1500 રૂપિયા તો એનો ખર્ચ એવી રીતે આપી અને આપણે બતાવવાનો થશે. તો હવે આપણે દાખલો લઈએ છીએ. સ્વાધ્યાય 2.3 નો એક્ઝામ્પલ નંબર 5 આપેલો છે. ઉંમર છે 15 થી ઓછી તો બાળક ગણીશું, 15 થી 35 તો યુવાન ગણીશું, 35 થી 60 તો વયસ્ક ગણીશું અને 60 થી વધુ હોય તો એને વૃદ્ધ ગણવામાં આવે. હવે બે વિસ્તાર આપેલા છે, એ કુટુંબ હોય, વિસ્તાર હોય અથવા તો કંપની, પણ બે જ આપેલી છે. વિસ્તાર એ હોય, વિસ્તાર બી હોય, કુટુંબ એ હોય, કુટુંબ બી હોય, કંપની એ હોય, કંપની બી હોય અને એની વિગત આપેલી હોય તો અહીંયા વિસ્તાર એની વિગત આપી છે કેટલા અને વિસ્તાર બી માં તો કેટલા, તો એના આધારે અહીં આપણને આપવામાં આવેલા છે તો એની આકૃતિ આપણે તૈયાર કરવાની થશે. તો સાદી વિભાજિત સ્તંભાકૃતિ કેવી રીતે તૈયાર થાય એ જુઓ વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે x અક્ષ આપીશું, અહીં આપણે આપીશું y અક્ષ. હવે x અક્ષ ઉપર શું બતાવીશું? વિસ્તાર. તો અહીં આપણે નીચે લખી દઈશું વિસ્તાર. અહીંયા 1 સેન્ટીમીટર, 2, 3 આવા જુદા જુદા સેન્ટીમીટરના માપ તમારા જોડે ગ્રાફમાં હશે જે એનો તમારે ઉપયોગ કરવાનો થશે. હવે જે તે સ્તંભ દોરવાની અને અહીંયા સંખ્યા આપેલી છે તો આપણે જે તે સંખ્યા આપણે આપી દઈશું. વધુ કેટલા આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો એ 1200 સુધીનું માપ આવે છે. એટલે આપણે પ્રમાણમાં 100 200 નું માપ આપણે લઈએ છીએ. એટલે અહીંયા 100 200 300 400 500 700 800 900 1000 1100 અને ટોટલ ખર્ચ 1200 છે તો 1200 સુધી આપણે જઈશું. હવે તમારે શું કરવાનું? અહીંયા માની લો કે આપણે 2 સેન્ટીમીટરની જગ્યા છોડી અને અહીંયા કેટલા છે 1200 છે એટલે આપણે પ્રમાણમાં અહીંયા તમારે લેવાનું થશે x અક્ષ 1 સેન્ટીમીટર તો આપણે કેટલું લઈશું 100 ખર્ચ રૂપિયા ખર્ચ. સોરી અહીં આપણો 2 સેન્ટીમીટર નું લઈએ છીએ વિસ્તાર આપણે આપીશું. y અક્ષ 1 સેન્ટીમીટર તો આપણે 100 રૂપિયા એ ખર્ચ આપણે લઈએ છીએ. માની લો કે અહીંયા 2 સેન્ટીમીટર છોડી અને સ્તંભ બનાવવાનો થશે તો પહેલા વિસ્તારમાં કુલ ખર્ચના આધારે તમારો સ્તંભ તૈયાર થશે. કેટલા સેન્ટીમીટરનો થશે? 12 સેન્ટીમીટર આપણી પ્રમાણમાં 100 લીધેલું છે તો અહીંયા આવી રીતે તમારે સ્તંભ તૈયાર કરી દેવાનો. હવે માની લો કે 2 સેન્ટીમીટરની જગ્યા છોડીએ છીએ તો અહીંયા 2 સેન્ટીમીટરની જગ્યા છોડી અને તમારે સ્તંભ તૈયાર કરવાનો. અહીંયા 2 સેન્ટીમીટર તો અહીંયા પણ 2 સેન્ટીમીટર છોડી અને વિસ્તાર બી માં કેટલો ખર્ચ આપ્યો છે 1000 તો 1000 ને આધારે આપણે તૈયાર કરીશું તો અહીંયા 1000 ને આધારે તૈયાર કરવામાં આવશે. અને 2 સેન્ટીમીટરમાં તો આપણે 2 સેન્ટીમીટરનો તૈયાર કરી દઈશું. બંને પહોળાઈ બંનેની સરખી હોવી જોઈએ, બંને વચ્ચેની જગ્યા પણ સરખી હોવી જોઈએ. હવે અહીંયા જુદા જુદા આપણે કેટલી વિગતો આપેલી છે? 4 વિગતો આપી છે એટલે એના માટે તમારે 4 બોક્સ તૈયાર કરવાના. કયા? એક બાળક માટે, યુવાન માટે, વયસ્ક માટે અને વૃદ્ધ માટે. તો પહેલું બોક્સ કોના માટે જશે? બાળકો. પછી આવશે યુવાન, પછી આવશે વયસ્ક અને પછી આવશે વૃદ્ધ. તમને યોગ્ય લાગે એ પ્રમાણેની ડિઝાઇન તમે તૈયાર કરી શકો છો. मान लो कि અહીંયા આપણે યુવાન માટે ચોકડી મૂકતા તો ચોકડી, આડી લીટી કરતા હોય તો પછી આડી લીટી, અને માની લો કે જીરો બતાવતા હોય તો પછી જીરો. એવી રીતે આવા 4 બોક્સ બનાવી આ કમ્પલસરી રીતે તમારે બનાવવાના છે. પ્રમાણમાં તમારે પણ યોગ્ય રીતે આપી દેવાનું છે. એના આધારે તમારે આગળ વધવાનું. હવે જે તે માહિતીને આપણે કેવી રીતે બતાવી શકીએ છીએ એ વિદ્યાર્થી મિત્રો જુઓ. તમે એને દર્શાવવા માટે ગણતરી બતાવી હોય તો એ તમે ગણતરી બતાવી શકો, પણ તમે જશો આપણે સીધી રીતે અહીંયા કેટલા
15 થી ઓછી ઉંમર ધરાવતા બાળકોની સંખ્યા કેટલી છે વિસ્તાર એમાં 480 તો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ આગળ વધો આ સીધી રીત જ છે જેટલા આપ્યા હોય જે પ્રમાણેનું માપ હોય એવી રીતે જશો તો 480 એટલે 400 ને 500 ની એટલે 500 ની નજીક આવે એટલે અહીંયા 480 એક આડી લીટી તમારે કરી લેવાની પછી 15 થી 35 માં યુવાનો કેટલા આવે છે 360 એટલે તમારે શું કરવાનું અહીંયા તો અહીંયા ગણતરી તમારે બતાવવાની થશે 480 તો કોના બાળકના બરોબર છે એમાં 360 ઉમેરવાના થશે તો યુવાનના ઉમેરશો અને બંનેનો સરવાળો કરશો તો 840 થશે એટલે 814 5 ને 3 હવે કેટલા જઈને ઉભું રહેવાનું 840 800 ની 900 એટલે 850 થશે અને એનાથી નીચે આવો એટલે 840 થશે હવે ત્યાર પછી કેટલા આવે છે વયક્ષમાં 240 તો વયક્ષમાં 240 જેને વયક્ષ કહીશું કેટલા આવશે 1080 તો અહીંયા 1000 અને 1100 ની વચ્ચે આવે તો 1080 તમારે આપવાનું થશે અને બાકીના રહ્યા 120 એ વયોવૃદ્ધ એ બતાવશે તો આવી રીતે બાળક યુવાન વયસ્ક અને વૃદ્ધ તો આવી રીતે આપણે આપી દઈશું હવે એને અલગથી બતાવવા માટે આપણે દરેકને આપી દીધેલા છે જો એ કેવી રીતે તો બાળક માટે આપણે ત્રાસી લીટીનો ઉપયોગ કરેલો છે વિદ્યાર્થી મિત્રો તો બાળક માટે એ ત્રાસી લીટી આપણે બતાવી દઈશું તો આવી રીતે આપણે આપી દઈશું પછી યુવાન માટે આપણે ચોકડી આપેલી છે તો પછી બાળકો માટે યુવાનો માટે આપણે ચોકડીનો આવી રીતે આપી દઈશું બરોબર હવે વયક્ષ આવે છે આડી લીટી આપણે આપી છે બરોબર ત્યાંથી એને દોરવાની તો ઉતાવળ નહીં કરવાની શાંતિથી એને તમે લેશો અને વૃદ્ધ માટે છેલ્લે આપણે જીવો બતાવેલા છે તો આવી રીતે આપણે બતાવી દઈશું તો અહીંયા તમારે લખવો છો પણ લખી શકાય બાળક યુવાન વયસ્ક અને વૃદ્ધ તો આવી રીતે દરેકની વિગતે આપણે આપી શકીશું એટલે તમારે ક્રમશઃ એનો સરવાળો કરતા જશો તો એ આવશે પહેલામાં એ સાદી વિભાજિત છે તો એવી રીતે હવે અહીંયા આપણે વિસ્તાર એ આપેલો છે હવે વિસ્તાર બી આપેલો છે હવે વિસ્તાર બી માં જુઓ કેટલા છે પહેલા 350 300 ની 400 ની વચ્ચે તો કેટલા આવશે 350 આવશે પછી 250 તો અહીંયા 350 વત્તા 250 કરશો એટલે કેટલા આવશે 600 એટલે જોવાનું તમારે યુવાન માટે કેટલા આવે 600 એ જોવાનું થશે એટલે પછી અહીંયા આપણે બતાવી દઈશું ત્યાર પછી 200 માં ઉમેરશો 600 માં 200 ઉમેરો એટલે કેટલા આવશે 800 તો પછી આપણે 800 ને બતાવીશું તો અહીંયા બાળકો માટે યુવાનો માટે વયસ્ક માટે અને વૃદ્ધ માટે હવે બાળક માટે આપણે જે નિશાની આપેલી છે જે આપણે માર્ક આપતા હોઈએ એવી રીતે તમારે અહીંયા આપી દેવાનું યુવાન માટે ચોકડી છે તો પછી અહીંયા આપી દેવાનું તો આવી રીતે આપણે ગણતરી બતાવીશું ત્યાર પછી આડી લીટી આપેલી છે તો આડી લીટીનો આપણે ઉપયોગ કરીશું તો આવી રીતે અને વૃદ્ધ માટે આવી રીતે આપેલું છે તો વૃદ્ધો માટે આવી રીતે તો અહીંયા લખો તો પછી અહીંયા 1200 અને અહીંયા 1000 તો આવી રીતે આપણે આપી દઈશું આને કહીશું આપણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ જે પ્રમાણેની વિગત એ પ્રમાણે કેટલાક વિદ્યાર્થીઓ ઉપરથી નીચે આવે તો કોઈ ફેર પડતો નથી પણ જો બાળકો આપ્યા છે તો એને ક્રમશઃ સંચય આવૃત્તિના સ્વરૂપમાં જવાનું શું લેવાનું સંચય આવૃત્તિ પહેલાની વિધિ આવશે 480 પછી ઉંમર 15 થી 35 યુવાનો માટે એમાં 360 ઉમેરશો તો પછી 840 આવશે પછી વયક્ષ 35 થી 60 240 ઉમેરશો એટલે 240 ઉમેરો 1080 અને છેવટે 1080 માં 20 ઉમેરશો એટલે 120 ઉમેરશો એટલે ટોટલ 1200 શું કરવાનું સંચય આવૃત્તિ કરતા જવાનું જેમ જેમ આગળ વધતા જઈએ આ સંચય આવૃત્તિનો એ તમારી રીતે તમારે આપી દેવાનો તો આવી રીતે સાદી વિભાજિત સ્તંભાકૃતિ તૈયાર કરી શકીશું તો અહીંયા વિદ્યાર્થી પાસેની સાદી આપણે વાત કરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ કેવી રીતે તૈયાર કરાય એની આપણે વાત કરીશું
ધન્યવાદ.